જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? ગુજરાત પોલીસ ભરતી 2026માં જે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની જે ભરતી આવી છે, તો તેમાં તમે સારી એવી તૈયારી કરી રહ્યા છો. ઘણા મિત્રોનો મેસેજ આવે છે કે સર આમાં તૈયારી કઈ રીતે કરવી. તો મિત્રો, જે પ્રમાણે સિલેબસ છે તો સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે. આપણે સિલેબસ પ્રમાણે વિડીયો તમામ બનાવશું, પરંતુ એક ખાસ તમારી સપોર્ટની જરૂર છે. જો તમારો સપોર્ટ હશે તો આપણે વધુમાં વધુ વિડીયો બનાવીશું. આ જે છે પ્રશ્નો, જે આર.કે. ખુરમી જે મિકેનિકલ માટેની ચોપડી છે, બેસ્ટ આર.કે. ખુરમી અને આર.કે. જૈન, તો આ જે બે ચોપડી છે એમાંથી હું ઇંગ્લિશ વર્ઝન છે તો એમાંથી જે આ પ્રશ્નો બનાવેલા છે, તો આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને આપણે પણ નવા વિડીયો બનાવીએ. જો તમારો સાથ સપોર્ટ સારો એવો હશે તો એ પ્રમાણે આપણે સિલેબસ પ્રમાણે તમામ વિડીયો બનાવીશું. અને જે પ્રમાણે પાર્ટ એ અને પાર્ટ બી અગાઉ પણ સિલેબસ વિશે ચર્ચા કરેલી છે, એનો વિડીયો પણ બનાવેલો છે, એ પણ જોઈ લેજો કે સિલેબસમાં શાનો સમાવેશ કરવામાં આવેલો છે, પાર્ટ એ અને પાર્ટ બી. બરાબર. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 બેઝિક મિકેનિકલ MCQ ભાગ 4. અગાઉ ભાગ 3 બનાવેલા છે, એ પણ જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને, તો તમામ વિડીયો તમને મળી જશે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જે IMP મિકેનિકલ MCQ છે, આવનારી પરીક્ષામાં આ ટાઈપના બેઝિક પ્રશ્નો પૂછાશે. તો વાત કરીશું કયા પ્રકારનું ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા માટે વપરાય છે. કયા પ્રકારનું ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા માટે વપરાય છે? એમરીસીટ, બોરોન કાર્બોઇડ, કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, કે સિલિકોન કાર્બાઇડ. તો જે સિલિકોન કાર્બાઇડ છે તો એ વધુ જથ્થો દૂર કરે છે. બરાબર. તો આ બી એનો સાચો જવાબ છે. એના પછી વાત કરીશું કયું ફ્યુઅલ C10 નંબર સાથે સંકળાયેલું છે? પેટ્રોલ, ડીઝલ, કોલસો, કેરોસીન. તો ડીઝલ જે છે C10 નંબર, યાદ રાખવાનું ડીઝલ, તો સી પેટ્રોલ. બરાબર. તો પેટ્રોલનું જણાવજો, તો પેટ્રોલને કયા નંબર સાથે સંકળાયેલું છે તો એ કોમેન્ટમાં જણાવજો. એ પણ પ્રશ્ન પૂછી શકે છે. બરાબર. તો એ જણાવજો પેટ્રોલ માટે કયો નંબર હોય છે, ડીઝલ માટે C10 નંબર હોય છે, તો એ પણ પરીક્ષામાં આવી શકે છે. તો એ કોમેન્ટમાં જણાવજો. આઉટસાઇડ માઇક્રોમીટરમાં બેવેલ્ડ ગ્રેજ્યુએટેડ સ્લીવનું નામ શું છે? આઉટસાઇડ માઇક્રોમીટરમાં બેવેલ્ડ ગ્રેજ્યુએટેડ સ્લીવનું નામ શું છે? એનવિલ, બેરલ, સ્પિન્ડલ, થંબનેલ. તો તેનો સાચો જવાબ છે થંબનેલ. આવા પ્રશ્નો મિત્રો બેઝિક પૂછાશે આવનારી પરીક્ષામાં, તમને ઘણા ઉપયોગી સાબિત થશે. આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે? આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે? હુક સ્પેનર, રિંગ સ્પેનર. સ્પેનર એટલે કે પાનું, આપણે સાદી ભાષામાં પાનું કહીએ. ડબલ એન્ડેડ સ્પેનર, એડજસ્ટેબલ સ્પેનર. તો તેનો સાચો જવાબ છે હુક સ્પેનર. બરાબર. આપણે સાદી ભાષામાં એને પાનું કહીએ, પકડપાના. બરાબર. તો જે પાનું હોય છે. ફ્લાયવ્હીલના વારપેજને માપવા માટે કયા બે સાધનોનો ઉપયોગ થાય છે? છરી, લાકડાનું પાટિયું, સ્ટીલની ફૂટપટ્ટી, મેટલ શીપ. લાકડાનું પાટિયું, મેટલ શીપ. સ્ટ્રેટ એજ અને ફિલર ગેજ. તો ફ્લાયવ્હીલના જે વારપેજને માપવા માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. સ્ટ્રેટ એજ અને ફિલર ગેજનો ઉપયોગ થાય છે. બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એમ્પિયર અવર રેટિંગ, વોલ્ટેજ અવર રેટિંગ. આ મિકેનિકલ પ્રશ્નો છે મિત્રો. એમ્પિયર રેટિંગ, વોલ્ટેજ રેટિંગ. તો એમ્પિયર અવર રેટિંગ. એના પછી હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે? તો હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે ફૂલ ચાર્જ. એના પછી વાત કરીશું IMP પ્રશ્ન. ડાયનેમો કઈ પરિસ્થિતિમાં બેટરી ચાર્જ કરે છે? લો એન્જિન સ્પીડ, લો એન્જિન ટોર્ક, હાઈ સ્પીડ એન્જિન, હાઈ એન્જિન ટોર્ક. તો તેનો સાચો જવાબ છે હાઈ એન્જિન સ્પીડે. ટાયરમાં હવા માટે કયો ગેજ વપરાય છે? વાયર ગેજ, ફિલર ગેજ, વેક્યુમ ગેજ, પ્રેશર ગેજ. તો તેનો સાચો જવાબ છે પ્રેશર ગેજ. કમ્યુટેટરનો રનઆઉટ ચેક કરવા માટે કયું સાધન વપરાય છે? ગ્રોબલર, મલ્ટીમીટર, ડાયલ ગેજ. તો તેનો સાચો જવાબ છે ડાયલ ગેજ. એના પછી વાત કરીશું ગેસ ટર્બાઇન ક્યાં વપરાય છે? કાર, લાઇટ મોટર,
ટુ વ્હીલર એરક્રાફ્ટ, તો તેનો સાચો જવાબ છે ગેસ ટર્બાઇન જે છે એરક્રાફ્ટમાં વાપરવામાં આવે છે. ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં EGRનું ટૂંકું નામ શું છે? તો એન્જિન ગેસ રિસર્ક્યુલેશન, એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન, એક્ઝોસ્ટ ગેટ રેગ્યુલેટર, એમિશન ગેસ રિસર્ક્યુલેશન, તો તેનો સાચો જવાબ છે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. એના પછી વાત કરીશું વાલ્વ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર, પિસ્ટન રિંગ કોમ્પ્રેસર, પિસ્ટન રિંગ એક્સપેન્ડર, પિસ્ટન રિંગ ગ્રોવર, તો તેનો સાચો જવાબ છે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર. રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણની માત્રા કેવી રીતે બદલાય છે? પ્લન્જર દ્વારા, કંટ્રોલ સ્લીવ દ્વારા, કંટ્રોલ રેક દ્વારા. ઘણા મિત્રોને એવો પ્રશ્ન થશે કે આ કયા પ્રશ્નો છે? તો મિત્રો આ જે તમારે મિકેનિકલમાં આઈસી એન્જિન જે ભણવાનું આવે છે તો એના પ્રશ્નો મિક્સમાં છે, બરાબર. રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણની માત્રા કેવી રીતે બદલાય છે? પ્લન્જર દ્વારા, કંટ્રોલ સ્લીવ દ્વારા, કંટ્રોલ રેક દ્વારા, ઇન્જેક્શન દ્વારા, તો કંટ્રોલ રેક દ્વારા. એના પછી વાત કરીશું ડીઝલ એન્જિન મશીન હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેતી રાખવી જોઈએ? આ સાવચેતીનો પ્રશ્ન છે. તો યોગ્ય સ્નિગ્ધતા એટલે કે ચીકાશવાળું ઓઇલ વાપરવું, ફરતા ભાગોમાંથી સેફગાર્ડ દૂર કરવા, રિપેર કરવા માટે તેલ ગ્રીસવાળો હાથ વાપરવો, લૂઝ માઉન્ટિંગ સાથે ડીઝલ એન્જિન વાપરવું, તો તેનો સાચો જવાબ છે કે ડીઝલ મશીન હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેત? તો કે ફરતા ભાગમાંથી સેફગાર્ડ દૂર કરો. એના પછી વાત કરીશું વર્કશોપમાં કયા પ્રકારના યાંત્રિક જોખમો રહેલા છે? માંદગી, વિદ્યુત પ્રવાહનો લીકેજ, અનગાર્ડ મશીનરી, મશીનરીનો ખોટો લેઆઉટ, તો અનગાર્ડ મશીનરી. કોમેન્ટનમાં અંદરની બાજુ આટા બનાવવા માટે કયો ટૂલ વપરાય છે? કમ્પોનેન્ટમાં ભૂલ થઈ છે. કમ્પોનેન્ટમાં એટલે કે કોઈ વસ્તુમાં અંદરના આટા બનાવવા માટે કઈ? રીમર, ડ્રીલ, ડાઈ, તો ટેપ, તો ટેપ વપરાય છે. અંદરના બહારના આટા બહારના જે આટા પાડવા માટે કયું વપરાય છે? તો કોમેન્ટમાં જણાવજો જો તમને ખ્યાલ હોય તો. ખ્યાલ તો હોવો જોઈએ મિત્રો, તૈયારી કરી રહ્યા છે તો તમને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. મશીન ઉપર ડ્રીલનો કયો ભાગ ફિટ કરવામાં આવે છે? પોઈન્ટ, ફ્લૂટ, શેક, બોડી, તો શેંગ. એના પછી વાત કરીશું ફ્લાયવ્હીલ પર મળતા પાવરને શું કહે છે? HP, BHP, IHP, એક પણ નહીં. તો જે ફ્લાયવ્હીલ પર મળતો જે પાવર છે બ્રેક હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. ફ્યુલનું અપૂર્ણ કમ્બશન શેના લીધે થાય છે? ખોટું ઇન્જેક્શન ટાઈમિંગ, ખામીયુક્ત ઇન્જેક્ટર, ખામીયુક્ત FIP, કે તમામ, તો તેનો સાચો જવાબ છે તમામ. એના પછી વાત કરીશું એન્જિન પર લાગેલા ટર્બો ચાર્જર ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે. ઓછું ફ્યુલ બર્ન કરવા, વિદ્યુત ફ્યુલ બર્ન કરવા, એન્જિન પાવર જાળવી રાખવા, એન્જિન પાવર ઘટાડવા, તો તેનો સાચો જવાબ છે વધુ ફ્યુલ બર્ન કરવા માટે. ડિટોનેશનના લીધે શું થાય છે? એન્જિનમાં કોઈ સાઉન્ડ સંભળાતો નથી, એન્જિનમાં નોકિંગ સાઉન્ડ સંભળાય છે, એન્જિનમાં નોર્મલ કમ્બશન થાય છે, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે એન્જિનમાં નોકિંગ સાઉન્ડ સંભળાય છે. લુબ્રિકન્ટનું કાર્ય શું છે? તો કે લુબ્રિકન્ટના જે સ્તર વડે મૂવિંગ સરફેસ વડે મહત્તમ સંપર્ક મેળવવા, સંપર્કમાં રહેલી બે મૂવિંગ સરફેસ વચ્ચે ઘર્ષણ ઘટાડવા, ઘર્ષણને કારણે મૂવિંગ પાર્ટમાં ઉત્પન્ન થતી ગરમી છૂટી પાડવા, મૂવિંગ પાર્ટ વચ્ચે પ્રતિકાર પૂરો પાડવા, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના છે? 2 પ્રકારના, 3 પ્રકારના, 4 કે 5? તો તેનો સાચો જવાબ છે, સોરી અહીં મિત્રો, ઓઇલ પંપ જે છે 4 પ્રકારના છે. પ્રેશર કેપમાં ખાલી જગ્યા હોય છે માત્ર પ્રેશર વાલ્વ, વેક્યુમ વાલ્વ, તો તેનો સાચો જવાબ છે બી. એ અને બી બંને હોય છે. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી મિકેનિકલ બેઝિક પ્રશ્નો હતા, આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. બીજા પણ હજી પ્રશ્નો બનાવીશું જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, તો એના પણ વિડીયો આપણે બનાવીશું. પરંતુ તમારો સાથ સપોર્ટ જરૂરી છે. જે રીતે GSRTC હેલ્પરમાં વિદ્યાર્થી મિત્રોએ સાથ સપોર્ટ કર્યો, તો એ પ્રમાણે આપણે તમામ સિલેબસ કમ્પ્લીટ કરાવ્યો. જો તમારો સાથ સપોર્ટ ફૂલ હશે, વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો. તો એ રીતે આપણે તમામ વિડીયો બનાવીશું. ડેલી 2-4 વિડીયો આવશે. જો તમારો સાથ સપોર્ટ સારો હશે, મિનિમમ 700-800 વ્યૂ એક વિડીયામાં આવે, તો મતલબ કે આપણી મહેનત સફળ થાય. તો એ રીતે તમે પણ
વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને મતલબ કે એમને ફાયદો થાય અને આપણને પણ મોટિવેશન મળે વિડીયો બનાવવાનું. 400 200 300 વ્યૂ આવે તો કોઈ મતલબ નથી મિત્રો. તો વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને અમે જે મહેનત કરીએ છીએ તો બીજાને પણ કામ આવે. તો વધુમાં વધુ શેર કરજો.